રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલાની ઘટના પછી પ્રશાસન જાગ્યું છે। જેણે હુમલો કર્યો એ સની નામનો વ્યક્તિ, જેનું રેસ્ટોરન્ટ સનીદા ઢાબાનું નિર્માણ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે। શરત ભંગ કરી ઢાબુ બનાવ્યાનું હવે થયું જ્ઞાન। ગેરકાયદે નિર્માણોની ભરમાર જે શહેરમાં છે અને સામાન્ય નાગરિકોની ફરિયાદો ક્યારેય નથી સાંભળાતી તેવા રાજકોટ પ્રશાસનને હવે જ્ઞાન થયું છે। મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરનાર સન્ની પાજીએ તેની હોટલ ગેરકાયદે હેતુફેર કરી નિર્માણ કરી હોવાની હવે રાજકોટ પ્રશાસનને જ્ઞાન થયું। ખેતીની જમીનને રહેણાંક હેતુ માટે બિનખેતી કરાવી ત્યાં કમર્શિયલ ઉપયોગ થયાની હવે સ્થાનિક પ્રશાસનને સમજ આવી છે। સની પાજીના ઢાબાના નિર્માણમાં શરતભંગની કાર્યવાહી થાય તેવા ચક્રો ગતિમાન પણ થયા છે। જામનગર રોડ પર ભાજપના નેતા પર હુમલો થયાના સમાચાર મળતા પ્રશાસન હવે દોડતું થયું, જ્યારે હકીકત એ છે કે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ પ્રશાસનની તપાસમાં પાજીના ઢાબામાં શરતભંગ થયાનું ખુલ્યું હતું। 17 નવેમ્બરની રાત્રિએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ અને તેમના ભાઈ રવિરાજસિંહ પર હુમલો થયો અને ત્યારબાદ હવે પ્રશાસન કાર્યવાહી કરશે। સવાલ એ છે કે અનેક ગેરકાયદેસર નિર્માણો થાય છે, નાગરિકો અનેક વાર ફરિયાદો કરે છે, ત્યારે પ્રશાસન ક્યાં જાય છે? આ ઘટના બની એટલે ખબર પડી પાલિકાને કે જે નિર્માણ અહીંયા રેસ્ટોરન્ટનું કરવામાં આવ્યું છે એ ગેરકાયદે છે, એટલે હવે અહીંયા કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ ઉપર હુમલાની ઘટના બની, જ્યારે ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો ત્યારે પણ મહાનગરપાલિકાને આદેશ હતો, સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે આવા ગેરકાયદે રેસ્ટોરન્ટ કે મોલ કે પછી ગેમ ઝોન હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે। જ્યારે એ કાર્યવાહી થઈ ત્યારે પણ મહાનગરપાલિકાને ખબર હતી કે આ ગેરકાયદે નિર્માણ અહીંયા ખોટી રીતે કરવામાં આવ્યું છે, તો કેમ કાર્યવાહી ન થઈ?